ઓકે, નમસ્કાર લીડર્સ. આજે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ વિશે જોવાના છીએ. આપણે જે પ્રોડક્ટની રેન્જ ચાલી રહી છે મિશન એક કદમ ઓર્ગેનિક ક્યોર, રાઈટ? ઇન્ડિયા એગ્રોની આપણે બ્રાન્ડ વિશે વાતચીત કરી રહ્યા છીએ, ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની. તો આવી જ ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની અંદર આજે આપણે જે પ્રોડક્ટ વિશે જોવાના છે, જબરજસ્ત પ્રોડક્ટ છે. ઇન્ડિયા ગ્રોની એક પ્રોડક્ટ છે, રાઈટ? પરંતુ આ ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની અંદર કયા સાયન્ટિસ્ટે પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે એમને આપણું જાણવું, એમની પાસે એમની માહિતી આપણી હોવી જરૂરી છે. તો ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પાછળ કયા સાયન્ટિસ્ટનું વેજુ કામ કરે છે, કયા સાયન્ટિસ્ટ કામ કરી રહ્યા છે, અને હવે આજે જે હું જે પ્રોડક્ટ બતાવવાનો છું એ પ્રોડક્ટ પણ કોણે ડિઝાઇન કરી છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો તમને વાત કરું એની પહેલા તો સાહેબનું નામ છે ડોક્ટર મોહન બેલગામવર સર, રાઈટ? પોતે ખુદ સાયન્ટિસ્ટ ડોક્ટર મોહન બેલગામવર સર, એમણે પીએચડી કરેલું છે કીટશાસ્ત્ર ઉપર. અને સર ઓલરેડી 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા છે અને 2012 થી ઓર્ગેનિકની અંદર કામ કરી રહ્યા છે. યાની આજે 2023 ચાલી રહી છે, યાની કે કરીબન 10 વર્ષથી વધુનો ઓર્ગેનિકનો એક્સપિરિયન્સ છે અને 23 વર્ષથી એગ્રીકલ્ચરની અંદર કામ કરી રહ્યા છે, રાઈટ? ચીનની અંદર પણ એમણે કામ કરેલું છે 8 વર્ષ. એના પછીની વાતચીત કરું તો ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સર ખુદ પોતે 41 દેશોની અંદર વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છે. 141 કરોડની વસ્તી વાળો એક આપણો ભારત દેશ, એવા 41 દેશ, 41 કન્ટ્રી, યાની કે 41 દેશોની અંદર વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર સર કામ કરી રહ્યા છે, રાઈટ? તો એવી જ એક આ પ્રોડક્ટ વિશે આપણે જોવાના છીએ, જે પ્રોડક્ટનું નામ છે વાયરસ પ્લસ. ઇન્ડિયા ગ્રોની આપણી એક પ્રોડક્ટ છે જેનું નામ છે વાયરસ પ્લસ. આ પ્રોડક્ટ શું છે, શેના માટે કામ કરે છે, એના ફાયદા શું છે, કઈ રીતના યુઝ થાય છે, એને ઉપયોગ કેવી રીતે કરવાનો, એના વિશે આપણે જાણીએ. એની પહેલા વાતચીત કરું તો વાયરસ પ્લસનો ડોઝ, આનો ડોઝ શું છે, સૌથી પહેલાનો ડોઝ કઈ રીતનો છે તો ફોલિયર સ્પ્રે, યાની કે સ્પ્રે કરવા માટે 1 લીટર 2 ml, યાની કે 15 લીટર પાણીમાં 30 ml લેવાનું છે. વાતચીત કરું તો વાયરસ પ્લસ ને પણ આપણી ગવર્મેન્ટની અપેડા દ્વારા સર્ટિફાઈડ મળેલ છે અને ઇકોસર્ટ ઇનપુટ જર્મનનું સર્ટિફિકેટ મળેલું છે અને પ્યોર ઓર્ગેનિક બ્રાન્ડ છે આપણી ઇન્ડિયા ગ્રો, એને એનપીઓપી સર્ટિફિકેટ મળેલું છે, રાઈટ? નેક્સ્ટ વાતચીત કરું તો વાયરસ પ્લસ એ સ્પેશિયલ વાયરસ ઉપર કામ કરે છે. આ વાયરસ પ્લસ જે પ્રોડક્ટ છે એ સ્પેશિયલ વાયરસ ઉપર કામ કરે છે. યાની કે તો આ દવા વાયરસને ખતમ કરી દે છે તો ના, કેમ કે વાયરસને મારી શકાતો નથી, કારણ કે વાયરસમાં જીવ નથી, મતલબ એના ડીએનએ નથી. એના કારણે કોઈ પણ વાયરસ હોય, કોઈ પણ પૌધાની અંદર, કોઈ પણ માની લો કે છોડ છે, બરાબર, એની અંદર જે વાયરસ આવે છે તો એ વાયરસને ખતમ નથી કરતું. કેમ? કેમ કે વાયરસ મરતો નથી, કેમ કે એની અંદર કોઈ જીવ નથી, એની અંદર ડીએનએ નથી, રાઈટ? પણ એ મલ્ટિપલ થાય છે, એટલે કે એની સંખ્યા વધે છે, આરએનએ છે, રાઈટ? હવે મલ્ટીપ્લાય થાય છે એટલે શું કે માની લો કે અમુક છોડ ઉપર, અમુક 2-3 છોડ ઉપર વાયરસ આવ્યો હોય તો એ શું થાય છે, એ વાયરસની સંખ્યા દિવસે 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 વધતી જાય છે. જેમ કે પેલા શરૂઆતમાં 2-4 છોડ ઉપર આવે, એના પછી એના 6 થી 10, 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 20, એમ કરતા 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 વાયરસ મલ્ટીપાય થતો જાય છે. એ એકનો ડબલ, ડબલનો 4 ગણો એવી રીતે વધતો જાય છે. તો કોઈ છોડનું પત્તું પીળું પડી ગયું હોય, હવે કોઈ પણ વાયરસ આવ્યો છે કે એ શેના કારણે વાયરસ આવ્યો છે, કે પત્તું પીળું પડી ગયું છે તો વાયરસના કારણે છે કે ન્યુટ્રિશનના કારણે છે, એ જાણવું જરૂરી છે. અમુક જે પાંદડા પીળા પડી ગયા હોય છે તો અમુક એવું કહેવામાં આવે છે કે આ ટાઈપનો એક વાયરસ હોય છે. અમુક ન્યુટ્રિશનના કારણે પણ પત્તા જે હોય છે પીળા પડતા હોય છે. તો એ ન્યુટ્રિશનની તકલીફના કારણે પીળા પડ્યા છે કે એમાં વાયરસ આવ્યો છે એટલે પીળા પડ્યા છે, આ આપણે જાણવું ખૂબ જરૂરી છે. એના પછી જ પ્રોડક્ટનો યુઝ થાય છે. હવે પત્તામાં નસો પીળી પડી ગઈ હોય, એ ખબર કેવી રીતે પડશે કે ન્યુટ્રિશનની તકલીફના કારણે પત્તા પીળા પડ્યા છે કે પછી વાયરસ આવ્યો છે? હવે વાયરસ કોઈ પણ જાતનો આવ્યો હોય, આ જાણવું છે તો એના માટે આપણે શું કરવું પડશે, જે પત્તા હોય એ પત્તાની નસો જે હોય, નસો પત્તાની અંદર નસો જે હોય છે એ નસો પીળી પડી ગઈ હોય,
તો આપણે સમજવું કે એ વાયરસ છે, સિમ્પલ. ઓકે. પણ પત્તાની નસ લીલી હોય અને બાકીનું પત્તું પીળું પડી ગયું હોય તો સમજવું કે આ ન્યુટ્રિશનની ખામી છે. હેલો, માની લો કે પાંદડા પીળા પડી ગયા હોય, બરાબર, પણ એની જે નસ લીલી હોય તો બાકીનું પત્તું પીળું પડી ગયું હોય તો શું છે? તો શું વાયરસ છે એમાં? ના, તો એમાં વાયરસ નથી, એમાં ન્યુટ્રિશનની તકલીફના કારણે એ તકલીફ થયેલી છે. તો આ બે વસ્તુનું તફાવત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પત્તું જ્યારે બી પીળું પડી જાય તો એ ન્યુટ્રિશનના કારણે છે કે વાયરસના કારણે છે. વાયરસના કારણે છે ખબર કેવી રીતે પડે? તો નસની અંદર, એટલે કે પત્તામાં નસો પીળી પડી ગઈ હોય તો સમજી જવાનું કે એમાં વાયરસ છે. પરંતુ નસો લીલી હોય અને બાકીના પત્તા પીળા હોય તો સમજી જવાનું કે ન્યુટ્રિશનની તકલીફ છે. રાઈટ? આનાથી આપણને છંટકાવની ખબર પડશે. તો વાયરસ પ્લસ ની વાતચીત કરું. નેક્સ્ટ, દરેક શાકભાજીમાં વાયરસ આવે જ છે. જેમ કે કોઈ પણ શાકભાજી હોય, બરાબર, તમે કોઈ પણ શાકભાજીની અંદર આપણી પ્રોડક્ટની ટ્રીટમેન્ટ કરાવવાની હોય તો એની અંદર આ પ્રોડક્ટ ફરજિયાત એડ કરી નાખવાની. રાઈટ? જેનું નામ છે વાયરસ પ્લસ. કેમ? કેમ કે દરેક શાકભાજીમાં વાયરસ આવે જ છે જ. રાઈટ? નેક્સ્ટ, જે પત્તું પડી ગયું હોય તે ક્યારેય લીલું થતું નથી. હવે વાત આપણે કરી હતી કે વાયરસને ખતમ કરી શકાય, તો કે ના, ખતમ ના થાય, કેમ કે એમાં જીવ નથી. તો વાયરસને ઉપાય શું થાય કે એને કંટ્રોલ થાય છે. કંટ્રોલ એટલે કે જે પત્તું પીળું પડી ગયું હોય એ ક્યારે લીલું નથી થતું, એટલે કે એટલા ભાગને નુકસાન જે થવું તે થઈ ગયું છે. પણ બાકીના જે ભાગની અંદર બાકીના જે છોડ છે એમાં નુકસાન ના થવા દેવા માટે આપણે આ પ્રોડક્ટનું છંટકાવ કરવો. વાયરસ કેવી રીતે વધે છે? તો કે જે પત્તા પર પીળો દાગ પડ્યો છે એ વાયરસના કારણે પત્તું પ્રોટીન ખેંચી લે છે અને એની સંખ્યા વધારે છે. પણ પ્રોટીન નહીં મળે તો એની સંખ્યા નહીં વધે. વાયરસ વધે કેવી રીતે? એટલે કે માની લો કે પાંદડા ઉપર જે વાયરસ આવ્યો છે તો એ વધારે ક્યારે થાય છે? તો જે પણ પત્તા ઉપર પીળો ડાઘ પડ્યો હોય જે વાયરસના કારણે અને પત્તું પ્રોટીન ખેંચી લે છે અને એની સંખ્યા વધારે છે અને પ્રોટીન નહીં મળે તો એની સંખ્યા વધતી નથી. હવે આપણે વાયરસ પ્લસ જે પત્તા પર પીળો દાગ પડ્યો છે એની આસપાસ એક રિંગ બનાવી દેશે જેનાથી આજુબાજુ જે પ્રોટીન જે વાયરસને મળતું હતું એ રોકાઈ જશે. આને વાયરસનો રોગ ત્યાંથી અટકી જશે. આપણી આ વાયરસ પ્લસ કેવી રીતે કામ કરશે? તો જે જગ્યા ઉપર પીળો ડાઘ પડી ગયો હોય છે એની આસપાસ રિંગ બનાવી નાખે. અને રિંગ બનાવવાના કારણે એની અંદર જે પ્રોટીનમાં જે વાયરસને મળતું હતું પ્રોટીન, બરાબર, એ અટકાઈ જાય છે. અને આ પ્રોટીન મળતું વાયરસને અટકી જાય તો ત્યાંથી વાયરસનો રોગ આગળ જતો નથી. તો આ રીતે કામ કરશે આપણી વાયરસ પ્લસ. રાઈટ? થોડા દિવસ પછી જે પીળો દાગ હતો એ બ્રાઉન થઈ જશે અને પછી પત્તું ખરી જશે. પણ બીજા પત્તા, એટલે કે નવા જે પત્તા આવશે એ વાયરસ ફ્રી આવશે. એટલે કે વાયરસની અંદર સારામાં સારું કંટ્રોલ અને સારામાં સારું રિઝલ્ટ આપવાનું કામ આ વાયરસ પ્લસ કરે છે. કઈ રીતના? આ વાયરલ રોગો છે, જેમ કે તમે આ પત્તા આ લાઈવ તમે જોઈ શકો છો, આ બધા ફોટોગ્રાફ છે, બરાબર. અહીંયા તમે આ પત્તા જોઈ શકો છો, આ પત્તા જોઈ શકો છો, આ વાયરસ છે. આ વાયરલ રોગો કહેવાય આને, બરાબર. આ ટાઈપના કોઈ પણ જે બી છોડની અંદર આ ટાઈપના તમને દેખાય પત્તા જેની અંદર નસો પડી ગઈ હોય તો સમજવાનું કે આ એક જાતનો રોગ છે, વાયરસ, બરાબર. આના માટે એક જ પ્રોડક્ટ આપણી આંખો બંધ કરીને છોટવાની થાય, યાની કે આ પ્રોડક્ટ ફરજિયાત તમારે આપી દેવાની, જેનું નામ છે વાયરસ પ્લસ. રાઈટ? તમે આ જોઈ શકો છો પાંદડા. બીજું, વાયરસ પ્લસ જ્યારે બી આપો છો ત્યારે માની લો કે વાયરસ પ્લસ ની જોડે જોડે કોઈ પણ નાની મોટી ઈયળો આવતી હોય છે તો એના માટે તમારે શું કરવું પડે? વાયરસ પ્લસ ની જોડે એમાંય વીર આપી દેવું, અથવા તો એમાંય ચિત્ર જોડે એમાંય સ્પ્રે પ્લસ આપવાની, બરાબર. વાયરસ પ્લસ જોડે એમાંય વીર આપવાની અથવા તો એમાંય ચિત્ર જોડે એમાંય સ્પ્રે પ્લસ આપવાની. રાઈટ? વાયરસ કેવી રીતે, વાયરસ પ્લસ જે છે પ્રોડક્ટ કેવી રીતે યુઝ કરવાની છે? તો 15 લીટરમાં 30 ml, વીર 15 લીટરમાં 30 ml, એમાંય ચિત્રા 15 લીટરમાં 30 ml અને એમાંય સ્પ્રે પ્લસ જે છે એ 0.5 મિલી પ્રતિ લીટર, યાની કે એ રીતનો ડોઝ છે. ઓકે. નેક્સ્ટ, વાયરસ પ્લસ એટલે કે વાયરસ પ્લસ ઓફર કરે છે વાયરલ ઇન્ફેક્શનથી થતા નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો અને પાકમાં ઝડપી સુધારો લાંબા સમયગાળા માટેનું કામ કરે છે. વાયરસ એ એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફેલાતો નથી. જેમ કે સફેદ માખી છે, એફિડ છે, જે એસિડ છે,
જેવા બી કીટકો તેને ચૂસી લે તો એક ખેતરમાંથી બીજા વાયરસનું સંક્રમણ ફેલાવનારા તરીકે વર્તે છે. અને વાયરસ પ્લસ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને વાયરસ સામે લડવા છોડને તાકાત આપવાનું કામ વાયરસ પ્લસ કરે છે. હવે એમઆઈવી ના વાયરસ પ્લસ નો ઉપયોગ વાયરલ રોગોના નિયંત્રણ માટે કરવો જોઈએ. અને અગાઉથી સંક્રમિત પાંદડા જે પીળા પડવા ખરેખર પ્રકાશ સંશ્લેષણ જેવી પાંદડાઓમાંની જૈવિક પ્રતિક્રિયાઓને રોકનારા અત્યંત જોખમી હોય છે. રાઈટ, તેના માટે આ કોમ્બિનેશન છે. તો આ હતી આપણી એમઆઈ વાયરસ પ્લસ. રાઈટ, જે 250 ml ની લિક્વિડની બોટલ આવે છે. ઓકે, આટલા સુધી ક્લિયર.